ફાલે સડી છે આ ડોહો આઈ બેઠો તો આ ડોહો લીંબુડી ઉતરી દઈ દે તો મેળ આવી જાય જય માતાજી રૂપિયા તો આયા જ છે થોકડા ને થોકડા છે હમાતા નથી હાથમાં અમે ભૂખે પડ્યા ગયા એથી બેહું કે ખોડશે ખોરશે બેહોન બાપા વરે તમે કહો કે નાના મોટાનો મોભો નો રાખો ઓ પધારા લીંબુડી બહુ ફાલે સડી ખાતર નાખ્યું છે એમને ફાલે નથી સાઈડે તે દ્યો ને ઉતરી દઈ દ્યો ને અમે બે પૈસા રડી મજૂર માળા ગયા વખતે તમને જાંબુડો દીધો તો રોદડા રોઈને તમે જાંબુડો રાખ્યો અને સીઝન પૂરી થઈ તે પૈસા દેવામાં તમે કેવું કર્યું કેવું કર્યું નકરા રોદડા કાઈ વૈરું નહીં તમારો જાંબુડો ખરી ગયો કાઈ વૈરું નહીં તમારો જાંબુ ખરી ગયો આ વખતે નક્કી કર્યું છે ગામવાળાને કોઈને દેવું જ નથી કાઈ પણ બાપા કાઈ વૈરું જ નતું એમાં તો ખોટ ગઈ બાપા આખી સીઝન મહેનત કરી આખા 32 રૂપિયા વૈતા 32 હું થાય અને બાપા અમારી કરમની કઠરાઈ હમણાં બકાલાનું કર્યું રેકડી લઈને 5 વાગ્યાની નીકળી જાતી યાર્ડમાં જાવ બકાલું લાવ સોસાયટીમાં ફેરીઓ કરું અડધું વેસાય અડધું એમને વધી પર એ બંધ કરીને અને થોડાક દી ખાલી તેલના ડબ્બાનું કર્યું એમાંય નો ભેગું થયું હવે તો કઈ સીધે મળ્યો ધંધો કરવો પણ પૈસા નથી તો એક વાત કહું એક વાત પૂછો હેંડો બોલવા બધું મને સમજાય છે તમે શું બોલવા માંગો છો આખા ગામના રૂપિયા દેશો અમે ક્યાં સોર છે બાપા ભલે નાના માણસ પણ તમારા ગામના જ મુવા હે તો લાખ રૂપિયા દ્યો ને તો કઈક સીધન નો ધંધો કરો લાખ રૂપિયો તમારા હારે કઈ વ્યવહાર કરવો જ નથી મારે જો તમારે લાખ રૂપિયો જોતો હોય તો કઈક દાગીનો મૂકી જાવ તો તમને લાખ રૂપિયા દઉં વ્યાજે અમારી પાસે દાગીનો હોય તો અમે વ્યાજે લેવા આવીએ માણાની કિંમત નહીં કાઈ માળાની કિંમત તમારી પાસે હોય પણ રૂપિયાની વાત આવે ને ને અમે વિશ્વાસ નથી કરતા અને અમે હું બાર ગામમાંથી રહેવા આવ્યા આ ગામના છે આપણી નદીમાં મારો હારો વાળા વાવતો મારો ગઈડો હારો વાળા વાવતો બધા આ ગામમાં જન્મા હે ને આ ગામમાં જ મોટા છે હે તો એટલો ભરોહો ન કરો પરાહા ખૂબ કર્યા તમારી માથે તારી નણંદ ને મેં 20,000 રૂપિયા દીધા વ્યાજે હા નકોરા કોઈ વસ્તુ માથે નહીં અત્યારે નથી તારો નણંદોયો ફોન ઉપાડતો નથી તારી નણંદ ક્યાંય ભેગી થાતી ના ના આ રૂપિયા ક્યાંય ઉપરથી ખરેશ આયા નથી એવડાય આયા નથી ક્યાંથી દેખાય આયા નથી પોરબંદર બાજુ વયા ગયા નારિયેળીના બગીચા રાખ્યા છે અને એમાં મજૂરી કરે છે એ આવે એટલે કહી દેજે મારા 20,000 રૂપિયા દઈ જાય નહીતર ભેગા થાય ને તો ને મેળાય દઈ દેશે તો લાખ રૂપિયા નહીં દે આજે નહીં કાલે નહીં પ્રમ દે તો હસોડા બાપા ગરીબ બાળાને લાખ રૂપિયા દે તો અમારો ટેકો થઈ જાય અમે ધંધો કરી હગી ધંધામાં પૈસા વગર ધંધો થાય આ સમો કેવો છે પૈસા વગર ધંધો થાય બધુંય થાય અમારી પાસે કઈ રૂપિયા હતા નહીં આ એમને ભેગું નથી કરે એ બુદ્ધિ જોઈ બુદ્ધિ અને બુદ્ધિ તો તમારા કોઈતરા સાટી ગયા છે આમ જો ધંધામાં છે ને રૂપિયાની જરૂર ન હોય થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો હાઈ ક્લાસ ધંધો હાલવા માટે પણ તમારે તો બેઠા બેઠા આઈને મજા કરવી છે એ હારું હવે શિખામણ દેમાં પૈસા તો દેવાનો નથી મફતમાં શિખામણ દેમાં હો ઘણી દીધી લઈ લીધી ધંધો કરવા હાટુ બુદ્ધિનો ઉપયોગ કરવો દે કરશું બુદ્ધિનો ઉપયોગ રૂપિયા ગણવાનો દીધા નિરાતે માણ્યા પા કેવડા રૂપિયા છે 1 રૂપિયો નો દીધો પાછો કે બુદ્ધિનો ઉપયોગ કરાય મફતમાં શિખામણ દેશે હવે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ આલા ઘાઘરા લઈ લો ઘાઘરા જાદુરી ઘાઘરા આ ઘાઘરા જેના ઘરમાં હોય મંદ વાળવાઈ જાય પૈસા આવી જાય અને છોકરા ન હોય તો છોકરાની તો લાઈનો થઈ જાય બેન છોકરાઓની લાઈનો થઈ જાય હા આ ઘાઘરો જાદુરી ઘાઘરો છે બેન આ ચમત્કારી ઘાઘરો છે ચમત્કારી ઘાઘરો હાચુકા લાવો મને બતાડો ને એમ ન બતાડાય બેન આને હેઠો ઉતરાવો પડે એકલા છે ન ઉતરે બેન બહુ વજન છે એવું છે હા હાલો ઉતરાવી દો બીજું ઉતરાવો લે કાઈ વજન નથી આવતો હા થોડું છે આ જાદુરી ઘાઘરો છે જમીન ને અડે ને એટલે આનો વજન ઉતરે
ઉતરી જાય. એમ હા એકલા આથી કોઈ ઉપાડી ન ગે પણ પહેરવા વાળી પહેરી લે ને એટલે ઈ જમીને શેડો આડે ન ચાલો રડે એટલે વજન ન લાગે બાકી નકર તો બેન કઈડેથી આમ ન થાય એવું છે. હા તમે હાસુ કયો કે છોકરાને લાઈનું થઈ જાય. હા બેન હા 8 વર્ષથી પરણીને આવી છું ને. હા છે ને મારી ઘઈટી હાહુનો ઘાઘરો હતો હા બરાબર પછી મારે ઘઈટી હાહુને છોકરા નહોતા પછી એને કોકે આ જાદુરી ઘાઘરો દીધો બરાબર. પછી મારી ઘઈટી હાહુને 12 છોકરા મારા હારાને 12 ભાઈઓ 12 હા પછી મારા હારાના લગ્ન થયા ને એટલે મોટા મારા હાર એટલે મારા હારાના ભાગમાં આ ઘાઘરો આવ્યો મારી હાહુને 13 છોકરા ને 6 છોડ્યું 13 છોકરા 6 છોડ્યું 6 છોડ્યું. 6 ઓગણીનો બાપરે. આના પ્રતાપ વાહ બેબી તમે હાસુ કયો કે છોકરાની લાઈનું થઈ જાય. આ બેન હાસુબાત છે હું કઈ ખોટું બોલું આ તો જાદુરી ઘાઘરો આ તો ચમત્કારી ઘાઘરો અને એમ તમને ન ખબર પડે આ લઈ લ્યો ને પહેરો ને પછી જો વરહે જોટો વરહે જોટો વરહે જોટો વરહે જોટો જેટલા છોકરા જોતા હોય 12 છોકરા જોતા હોય તો 6 વર્ષ પહેરવો એક વાત કહું બેન મારા દુઃખની વાત છે હમ. કોઈ કહેતા નહીં. ના રે ના કોઈ ન કહો મારી માં ના હમ 8 વર્ષથી પરણીને આવી હું ને મારા ઘરમાં કિલકારી બોલો વાળું કોઈ છે નહીં. કેટલા આયુર્વેદિક ના વૈદ્યને બતાવ્યું કેટલા મોટા મોટા ડોક્ટરને બતાવ્યું પણ કાંઈ પરિણામ ન થતું. હવે કોઈને નહીં બતાવવું પડે જો કેમ કે આ ઘાઘરો છે ને ઈ પોતે જ પરિણામ છે હાસે હા થઈ જાય ને બતાડો તો ખરો. થોડોક જમીન અડતો રાખો એટલે તમારથી ઉપડે હા. બહુ ઊંચો લઈ જાય ને એટલે વજન વધતો જાય હાસુ હાસુ તો આપણે ઘાઘરો લેવો હોય હા તો કેટલાનું આવે 500 રૂપિયા આવી જાય. 500 રૂપિયામાં આમાંથી એક દોરાનો તાંતણો નો આવે બાય આ તો જાદુરી ઘાઘરો છે તો કેટલાનું આવે 1,20,000 નો ઘાઘરો છે પણ તમે દુખિયારા માણસ છો એટલે લાખ રૂપિયા થાય 1 લાખ રૂપિયા ક્યાંથી લાવવા મારે 1 લાખ રૂપિયા. હવે એ તો તમારો વિષય છે લાખ રૂપિયા થાય કઈક સમજી વિચારીને કાઈ નો થાય આમાં કાઈ નો થાય બેન આ કઈ નામોલે ઘાઘરો છે જાદુરી હારો ને હું કઈક કોશિશ કરી તમે કઈક સમજી લેજો. આ થોડોક અધર કરાવો આઈ હોતી તો વાંધો ને આઈથી વજન વધે એ બાપા વજન વઈ તો હું શું કહું તમને વિચારીને કેજો બે દી પછી આટો મારી આ વેસ્તા ને મારે આને બહુ ખાસ જરૂરત છે. મારે પૈસાની જરૂર છે વેલો ઈ પેલો હારું જાદુરી ઘાઘરો લઈ લેજો એ રાજુ બાપા હા એ હમણે આવો. કોણ છે એ હું કાજલ. સારું સારું બેટા હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આમ થોડી કાકી સાસે બોલ રાજુ બાપા 8 વર્ષથી પરણીને આવી છું ને આ શેર માટેની ખોટની કમીના લીધે રોજે એટલે રોજે હું હેરાન થાઉં છું. પહેલા તો મારી હાહુ મને ટોણા મારતી હતી હવે તો મારી નણંદ હાલતા આવે ને તો ઈ મને ટોણા મારે છે. તમાર ભાઈને હું કહું ને તો ઈ મને શું કે ખબર છે કે તું તો ભમરાડી છો ભમરાડી મારો વંશ વેલા નથી વધારતી. બેટા હારા દવાખાને ક્યાંક દેખાડાય આ દવાખાનામાં બતાડ્યું તું કોઈ દવાખાના બાકી નથી રાખ્યા મેં હારા હારા દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી પણ કાંઈ પરિણામ નથી આવ્યું. હું કાંટાળી ગઈ રાજુ બાપા આજ તો એને હું તમારી પાસે આવ્યું તો તમે મારી એક મદદ કરી દો ને તો હારું. આમાં હું તમારી હું મદદ કરું આ તો બધી ઉપરવાળાની રચના છે અને જો ઈ તમારા ઉપર મહેરબાની કરશે ને એટલે બધા હારાવાના થઈ જાય છે હારાવાનો થઈ જાય રાજુ બાપા મને આને તમે વ્યાજે 1 લાખ રૂપિયા આપો ને તો મારી ઘણી મોટી મદદ થઈ જાય ને ઘણો મારે તમારે માટે આમ રાહત થઈ જાય મારે તમારો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલી શકું રાજુ બાપા કોઈ દી નહીં ભૂલી શકું. આમ જો દવાખાને તમે ખૂબ દોડ્યા રૂપિયા બગાડ્યા બરોબર
હવે ખોટા રૂપિયા તમે દવાખાના વાહે ન બગાડો અને લાખ રૂપિયાના હવે તમારે કયા દવાખાને લઈને જવા એ બેન આઈ બટ્ટા જાદુરી ઘાઘરો તો એની પાસે જે જોતું હોય ને મળી જાય જો એ ઘાઘરો મને મળી જાય ને તો જુડવા છોકરા આવે અને એ ડઝન હોત થઈ જાય બોલો એ ઘાઘરો મારે લેવો છે તમને 1 લાખ રૂપિયાની મદદ કરી દો ને તો એ ઘાઘરો લઈને આ રોજ રોજના ટોણાને હું બચાવી હગીશ ને મારી જિંદગી હું શાંતિથી જીવી હગીશ રાજુ બાપા એ તો તું બરોબર પણ લાખ રૂપિયાની જરૂર ક્યાં છે હારો ઘાઘરો લ્યો તો 2000 5000 10000 20000 પણ રાજુ બાપા ઈ ઘાઘરો રહ્યો ને ઈ કઈ 10-20 નો નથી લાખ રૂપિયાનો છે લાખ રૂપિયાનો આમ જો કાઈ વાંધો નહીં લાખ રૂપિયા વાળો ઘાઘરો તમે પહેરો અને તમારું દુઃખ ભાંગતું હોય તો મને લાખ રૂપિયા દેવામાં કાઈ વાંધો છે નહીં પણ કઈક દાગીનો મને જમા કરાવો ને તો હું લાખ રૂપિયા દઉં અરે રાજુ બાપા દાગીનામાં તમે મારી પાસે કાઈ વૈધું નથી જેટલો દાગીનો હતો ને ઈ બધો હોસ્પિટલમાં દેવાઈ ગયું બધુંય દેવાઈ ગયું આ મંગળસૂત્ર ના બધું મોટીન તમ ભાડો છો ને આ બધુંય ઈ ખોટું છે ખોટું બધું બરોબર છે બેટા પણ હું છે ને દાગીના વગર પૈસા કોઈને હું દેતો નથી તમારી થોડી કે મદદ નહીં કરો મને તમારો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલી શકું રાજુ બાપા કોઈ દી નહીં ભૂલી શકું ખોટા ઉપકાર નહીં કરો કેમ કે આ બધા જીવના જોખા છે રૂપિયા તો આરે જો 3 લાખ રોકડા પડ્યા છે પણ તમે કઈ વસ્તુ ન દો ને તો હું વિશ્વાસ ન કરું હો સારું જાઓ જય શ્રી કૃષ્ણ લાખ રૂપિયા વાળા ઘાઘરા પહેરવા છે અને વ્યાજે રૂપિયા લઈને માણા તો જો હાલો ઘાઘરો લઈ લો જાદુરી ઘાઘરો આવ્યો ઘાઘરો લઈ જાઓ ઘાઘરો હાલો જાદુરી ઘાઘરો લઈ જાઓ એ ઘાઘરો એ બેન હું વેસવાઈવા એ જાદુરી ઘાઘરો છે આ માયાવી ઘાઘરો છે આ ઘાઘરો જેના ઘરમાં આવે ને ભાઈ એનું ઘર ભરાઈ જાય લગન નો છે તો લગન થઈ જાય બાયડી રી સામે ગઈ હોય તો આવી જાય અને જા ફોર વ્હીલર નો તો ઘરમાં લાઈન લાગી જાય આંગણામાં થપ્પા લાગી જાય અને ઘરમાં કોઈ ગઈઢું માણા હોય મરવા જેવડું જો આ ઘાઘરો પહેરી લે ને તો લગભગ 200-250 વર્ષ તો એને કાઈ નો થાય 200-250 વર્ષ હા હાસુ કા હા તો તમારે જોવો જ જોઈએ મારે કામ નું હે તો મને બતાવો ને પેલા ઉતરાવો પડે ભાઈ બહુ વજન છે આ એકલા છે ઉતરાય નહીં બહુ ભાઈ રે એવું છે હા ભલે હું હાથ દેવરાવું હવે આરવો થઈ ગયો ને હવે હરવા દે ગયો થોડુંક ઉપાડો આરવો થઈ ગયો ને આ જાદુરી ઘાઘરો છે જમીન આરે આનું કનેક્શન છે જમીન ને અડે ને એટલે ઘાઘરો આરવો થઈ જાય ઓછો થાય તો વજન વધી જાય નીચે અડે હા ઓછો થઈ જાય જમીન ને આને ને જમીન ને ગ્રહ મળે છે એટલે સમજ્યા હવે ગમે ઈ બાયા ઘાઘરો પહેરે ને એટલે એની ઝાલર જમીન અડે ને એટલે બાઈ ને વજન ન લાગે તમે કયો છો તો માની તો લો પણ હવે હું એમને પૂછું પણ હાસું કેજો મને કે મારા બા રહ્યા ને 80 વર્ષની ઉંમર છે એની તો જો આ તમારો જાદુઈ ઘાઘરો પહેરી લે એની ઉંમર વધી જાય ને ઓછામાં ઓછા 250 તો જીવી જ જાય ના ના હું તો કહું છું 300 જીવી જાય એનું કારણ છે આ તો અમારો ખેતરો છે મારી હાહુ ને એની હાહુ આ ઘાઘરો પહેરતા 500 વર્ષ જીવા 500 વર્ષ પછી ઈ ડોહીએ મારી હાહુ ને આપ્યો ઈ 400 વર્ષ જીવા પછી ઈ ડોહીએ મારી હાહુ ને આપ્યો આ ઘાઘરો બરાબર તો ઈ 250 વર્ષ જીવા આ ઘાઘરો મારે લઈ લેવો છે આ તો હું વેસોય નહીં મારે 500 વર્ષ જીવવાની આશા છે પણ ભાઈ મજબૂર છું મારે પૈસાની બહુ જરૂર છે નકર આવો ખજાનો વેચાય એ કાંઈ વાંધો નહીં હાલો તો આ તમારા ઘાઘરા દે ને હું 1000 રૂપિયા આપી દઉં હાલો બનાવી 1000 રૂપિયામાં તો આનું એક આભલોય નો આવે મોટા આ તો માયાવી જાદુરી ઘાઘરો આ કેટલાનો આવી છે 1,20,000 રૂપિયા પૂરા 1,20,000 તો મને ઘાઘરો બતાવો પેલા
ઘણો ફેર થાય પૈસામાં. એ જાય ને થોડો ઘણો તો હા. કે તો હારો કલર માર બાન ગમે એવું જ છે પાછો. તો આ હું લઈ લઉં. પૈસા લઉં એક ને 10 દઈ દે કામ કર. અડધા આપી દો, અડધા પછી લઈ જજો ને બે બેન. અડધા નાની નાડી નો આવે હાલે હું નીકળો રીંગણા વેચવા આવી સાવ 1 લાખ રૂપિયા પૂરા દેવા છે હાલ 10 ન દો 1 લાખ પૂરા હોય તો કે લાખ પુરાણા દી અડધા તમને આપી દો, અડધા પછી લઈ જાજો. પછી કે દી થોડા દિવસ પછી આવી જને આપી દઈશ. તો 2 દી પછી આવું પૂરા કરી લેતો ને 2 દી પછી દઈ દઈશ. બસ આવીશો ને પાકું. આ ભૂલતા નહીં હો. આવીશ આટલો તો ઓછો કર પછી ઉપાડવો તો કયો ભાઈ રે ઉકારા કર વજન તો છે બાપા. હા લે 2 દી પછી આવું આયો ઘાઘરો લઈ લેજો. શું કરે છે બાપા? હારું હારું હો તને કેમ છે? એ મને હારું છે. હવે નાનું કામ હતું તમારું. તમારે રોજ કામ હોય ખનખનિયા જોતા હોય બીજું કામ અમારું શું હોય? એ એવું નથી રાજુ બાપા. હા મારા બા છે ને હમણાં થોડીક બીમાર પડી ગયા છે તો પૈસા જોઈએ થોડાક. 10 વર્ષથી જોઉં છું નથી તારી માં ખાટલો મૂકતી કે નથી ખાટલો તારી માને મૂકતો. હવે એમાં મારો શું વાંક છે? એ પણ રાજુ બાપા આ એની ઉંમરે થઈ ગઈ 80 વર્ષ. આ તો બીમાર છે તો મેં કીધું જો તમે થોડીક હેલ્પ કરી દો ને તો મારી બા છે ને 250 થી 300 વર્ષ જીવી જાય એવું છે. એવું વળી કયું દવાખાનું છે મને એડ્રેસ દે હું દવા લઈ આવું. એ દવાખાનું નથી, આ તો હે ને ચમત્કાર હે ચમત્કાર. ચમત્કાર? હા એ આપણા ગામમાં છે ને ઓલો ચમત્કારી ઘાઘરો વેચવાવાળી બા આવી હતી અને એને મેં વાતચીત કરી ને તો એને મને કીધું કે આ ઘાઘરો જો તું તારા બાટું લઈ લે ને તો એનું આયુષ્ય ડબલ થઈ જાય તો એ 250 થી 300 વર્ષ જીવી જાય. રાજુ બાપા તમે એટલું ન કરી શકો, ખાલી 50,000 જ જોઈએ મારે. આમ જો 4 વર્ષ પહેલા મેં તને 10,000 રૂપિયા તારી માનો પગ કાપવાનો હતો તે દીધા હતા ડાયાબિટીસ માં. તે મને 10,000 રૂપિયા કેટલા ટાઈમે દીધા? 2 મહિના થાય એટલે વળી 1,000 રૂપિયા દે, 2 મહિના થાય એટલે 500 રૂપિયા દે. એમ કરીને 10,000 રૂપિયાની તે મારી મૂડી બગાડી નાખી. એટલે છે ને તારે પૈસા જોતા હોય ને 50,000 ને 70,000 લઈ જા. આમ જો રૂપિયા હું ભેગા જ રાખું. આ રહ્યા પણ એમને એમ નહીં કાઈ પીડું જમા કરાય. પણ રાજુ બાપા એ પીડું ક્યાં છે? કાઈ નથી વૈધું. તે ખાલી પીળા બુસ્કોટ જ પહેરો છો? એ બુસ્કોટ માં પીળો બુસ્કોટ એક જ વૈધો હે. એમને એમ પૈસા નહીં જડે હા? હાસુકા હા પછી તો આપો. અરે 1 રૂપિયા નથી દેવો. સારું લ્યો બીજું હું. રૂપિયા 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 માયુને લાખ રૂપિયા વાળા ગાગરા પહેરાવા છે અને ઘરમાં પીળું નથી. પણ આ ગાગરા ઉપાડો લીધો છે હો. હમણાં રોજ માણા પૈસા લેવા આવે છે. આ ગાગરા વાળીને ગોતવી જોઈશે. જો મેળ આવે ને તો હું જ ઈ ગાગરો લઈ લઉં મારું ભલું થઈ જાય. આનો ગાગરા વાળીને ગોતી લઉં. એ ભૈયા આ બાજુ કોઈ ગાગરો વેચવાવાળી બાઈ આવી હતી? હા એવી હતી ને તમારી નાકની દાંડી બાજુ ગઈ. એ દાદા હા આ બાજુ કોઈ ગાગરો વેચવાવાળી બાઈ આવી હતી? હા કઈ બાજુ ગઈ? તમારી લાકડી બાજુ ગઈ. એ સોડી એ હા ઓલી ગાગરો વેચવાવાળી બાઈ આ બાજુ આવી હતી? હા આવી હતી ને? કઈ બાજુ ગઈ? એ જામ સીધે સીધી ગઈ. એમ આ ડોહા પાસે પૈસા તો જાજા બધા છે પણ એને ગાગરાને શું કરવું હશે? બાયડી તો છે ને. હાલો ગાગરો લઈ લ્યો જાદુરી ગાગરો આવી ગયો. તું ગાગરો વેચસ? તે હું જ વેચું છું ને. શું છે આ ગાગરામાં? આ ગાગરો છે જાદુરી માયાવી ગાગરો છે. જો આ ગાગરો જેના ઘરમાં આવે ને
કદાચ ઈ ઘરમાં કદાચ મોટી ઉંમરનું માણસ હોય ને એકલવાયું હોય ને તો આ ઘાઘરો ઘરમાં આવે એટલે પછી આ ઘાઘરાના ચમત્કાર ના લીધે એનું હગોવાળું ભેગું થઈને ગમે ત્યાંથી એકલવાયું માણસ હોય ને પરણાવી દે અને વરાદીમાં છોકરા મને થવા ગામમાં છોકરા તો 20 વર્ષ પડે પણ આ ઘાઘરો છે ને ઈ જેના ઘરમાં ને એના છોકરા 8-8 વર્ષે પરણી જાય છે. હે હા હાચું? હાસુ તો મને ઘાઘરો દેખાય ને ઉતારવો પડે ઘાઘરો. આ છે ને આ ઘાઘરો છે ને ઈ વજન વાળો છે એટલે મારા એકલાથી ન ઉપડે. ઉતરાવી દો એમાં થઈ ગયું પૈસા છે. હવે તમારી આઈથી ઉપાડો ઉપડી જાહે કેમ કે આને ને છે ને જમીનને પ્રભાવ છે. જમીનને અડી જાય એટલે પછી હરવો થઈ જાય. ચમત્કારી ઘાઘરો હે ચમત્કારી ઘાઘરો કે જાદુઈ? આ ઈ બે એક જ થાય ને એમ તે તારી પાસે તો પૈસા નહોતા તે આ ઘાઘરો ક્યાંથી લઈ આવી તું? દુનિયા આખી તમારી જેમ ભરોસા વગરની માણસ થોડી હોય. દુનિયામાં ભરોસો કરવા વાળા હોય ને અમારા હગાના હગા દિલી રહેશે. ઈ આવા ચાદુરી એન્ટિક ઘાઘરાનો જૂના એન્ટિક કપડાના વેપારી છે સમજા. એને મને 10 ઘાઘરા દીધા 9 તો વેચી નાખ્યા. સેલો વૈધો છે. આ કેટલા વારો છે? આ તો છે 1,20,000 વાળો. સસ્તામાં સસ્તો બાકી એવડાય તો હવા 1.5 કરોડના સણિયા વેચે છે. એમ ઈ તો વિદેશમાં વેચે છે. સારું તો હરખો મને દેખાય ને તો હું લઈ લઉં કેમ કે એકલવાયું માણા રહ્યો અને આ ઘાઘરો ઘરમાં રાખી દો ને 5 વાગ્યાને હારો વિચાર આવે અને મારા ઘરનું માણા થઈ જાય તો મારું ઘર ઢકાઈ જાય ને. માણા નહીં વંશવેલો વધી જાય. હું વાત કર જેમાં ઝાડવું વધે ને એમ વધે વેલો. હે હા કઈક વ્યાજ બી કઈશ. તમે કોઈ દી કોઈનું વ્યાજબી રાખ્યું છે? ના ના તમારો ધંધો ઈ ધંધો ને અમારો ધંધો ઈ હું ધંધો નહીં. સોરી હટાર છે. કાઈ વાંધો નહીં. કેટલા કીધા તે? 1 ને 20. 1 ને 20 ની કિંમત શું છે મારી પાસે? જેમ ફળિયામાં બકરા લીંડીઓ ખરે ને એમ મારે રૂપિયા ખરે છે. પાછા બીજા પાછા કેટલા થયા? કોઈ રૂપિયો દેખો નતો ને લાખ દેખો એમાં તો ઈશારે વાતો. હા અમે તો ભિખારી મુઆ છે. અમે તો માગણ છે એટલે અમે 4 રૂપિયા જોયા હોય. આવી હવે કેટલા થયા? બુદ્ધિ વગરની હું નથી. બુદ્ધિ વગરનો ઈ છે. મારા દીકરાએ શિખામણ મને દીધી હતી કે ધંધો કરતા આવડવું જોઈએ. વાતે હાચી ડોહાની. અને આ દુનિયામાં સપટી ધૂળ લઈને એમ કયો ને કે લાખ રૂપિયા કિંમત છે તો 1.5 લાખ દેવા વાળા પડ્યા છે પણ બુદ્ધિનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. અરે મિત્રો હું છું ધનસુખ ગંડરી ઉર્ફે બીજું. બોલું નહીં કાઈ બીજું. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો હું છું મિતેશ લાખણી. હેલો મિત્રો હું છું કાજલ બનપુત્રા. અને મિત્રો મારી 2 YouTube ચેનલ છે. ચેનલનું નામ છે વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.